એવું છે અહીંયા હજી ઉપરની સાઈડ જાય મેં તો એટલો ખાલી કેટલું લોકેશન જોઈને રાત મજા આવી ગઈ. તો ફાઇનલી ગાઈસ અત્યારે છે ને અમે લોકો ડુંગરાની ઉપર આપણે ખોડિયારમાંનું જે મંદિર તમને કીધું હતું ને જો વરસાદ અને એવું આવે તારે આ બાજુ આવો બહુ આનંદ આવે એવું છે. વરસાદ વગર એટલો આનંદ આવે છે તો વરસાદ નો આવે તો કેટલો આનંદ આવે હે. એવું લાગે. તો હાલો ગાઈસ કેમ છો અંદા મજામાં ફરીવાર એક નવા બ્લોગમાં તમારા અંદરનું સ્વાગત છે અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો અત્યારે ફરીવાર એક આજે રજા હતી તે માટે અમે લોકો બહાર નીકળ્યા છીએ ભંડારીયા ગામ આ જો અંદા સાણોદર ના ભાઈબંધ મારી હારે તો આપડે અહીંયા એક આગળની સાઈડ કઈ ભંડારીયા ગામ થી જો અહીંથી અમે જવાના છીએ ખોડિયારમાંનું મંદિર છે મસ્ત ઘણું. કયા દેરીવાળા ખોડિયારમાંનું મંદિર છે તો હવે ઈ સાઈડ જાવી દર્શન કરવી અને તમને લોકોને પણ દર્શન કરાવી અને જોઈના ડુંગરા જેવો વિસ્તાર છે એટલે મજા આવશે. તો હવે અંદા અમે ભાઈબંધ જાવી છીએ નાસ્તો ને એવું લઈ લીધું પાણીનું. તો હાલો તમે લોકો બ્લોગમાં આગળ જોડાઈ રહેજો ને ફરી વાર તમે લોકો થોડાક અંદરની સાઈડ આવો ને એટલે મેલકડી ગામ આવે આ સાઈડ રસ્તામાં મેલકડી એક ગામ આવે ત્યાંથી અંદરની સાઈડ થોડાક જાવ ને તે પાછળની સાઈડ આવે ખોડિયારમાંનું મંદિર છે. ચાલો તમને લોકોને દેખાડતા રહી આ જો ગામનું નામ લે કઈ તો બોલ આ બાજુની સાઈડ બે રસ્તા છે. આ જે ખોડિયારમાંનું મંદિર છે ને એ બાજુનો રસ્તો છે ઓલો ખોખરાનો રસ્તો. હવે ફાઇનલી ગાડી છે ને ડુંગરા ઉપર ચડાવી છે અને તમે ખાલી અહીંનો વ્યૂ નો આનંદ માણો. તમે એકવાર આવો ભાવનગર ના હોય અને બીજા અહીંના તો હોય એ લોકો આવતા જ હોય પણ તમે લોકો આવો મજા આવે એવું છે અહીંયા હજી ઉપરની સાઈડ જાય મેં તો એટલો ખાલી કેટલું લોકેશન જોઈને રાત મજા આવી ગઈ. હજી તો ઉપર જાય એટલે વાત અલગ હોય છે ઉપરની સાઈડ જાવી. घर से घूमने के लिए निकल जाया कीजिए आप सभी लोग यहाँ पर मजा आता है आनंद आता है इधर देखो. ઘણું આગળની સાઈડ થી ખરાબ છે મજા એવું છે. આ બાજુ પર છે કઈ હાઈફાઈ રોડ તો નથી.
તો ફાઇનલી ગાઈસ અત્યારે છે ને અમે લોકો ડુંગરાની ઉપર આપણે ખોડિયારમાંનું જે મંદિર તમને કીધું હતું ને ના જો પોગી ગયા છે ને આ સાઈડ છે ખોડિયારમાંનું મંદિર આ જો અમારી આરોર છે અને તમને એનું લોકેશન થોડુંક હમણાં દર્શન કરીને પછી તમને લોકોને લોકેશન ના વ્યૂ દેખાડવાનું જો આમ લાગ્યું છે અને આ પવન છે આ બાજુનો વ્યૂ બહુ મસ્ત અને આ લોકો તમે વરસાદ અને એવું આવે તારે આ બાજુ આવો બહુ આનંદ આવે એવું છે વરસાદ વગર એટલો આનંદ આવે છે તો વરસાદ નું આવે તો કેટલો આનંદ આવે હે અને ભાઈબંધ વારે બહાર આવો આ ફેમિલી હારે બહાર આવો ભાઈબંધો હારે છે હાલો લોકોને દર્શન કરાવી આઈ શ્રી ખોડિયાર ડુંગરા વાળા સાણોદરના મંદિર તો ફાઇનલી ગાઈસ અત્યારે જો ખોડિયારના મંદિરે પોગી ગયા છે ને હાલો તમને લોકોને દર્શન કરાવી આ લોકો દર્શન કરી ગયા તો હાલો તમને લોકોને દર્શન કરાવી આપણે જો અહીંના બાપુ છે આપણે ખોડિયારના કઈ વિશે તમે કઈ કહેશો જય ખોડિયાર મામા કહેવાનું શું હોય વિષય માતાજીનું સ્થાન સાનિધ્ય ઉપર જ હોય ને પ્રકૃતિનો આનંદ છે સાણોદરના ડુંગરોમાં અને અવશ્ય પધારવા માનો દર્શન થાય અને પ્રકૃતિનો આનંદ મળે બે કામ થાય જય ખોડિયાર જય ખોડિયાર અહીંયા એકવાર આવો આનંદ આવે એવું છે અને મજા આવે એવું છે આપણે બાપુ મળી ગયા છે અને આપણે દર્શન તમે લોકો અહીંયા કરો કુદરતી આમ વાતાવરણ મસ્ત ઘણું છે અને ખોડિયારમાં જો દર્શન તમે લોકો કરી લો અને આમ આનંદ એવો એવું છે આમ જો વ્યૂ તમને અને બહારનો વ્યૂ પણ તમને દેખાડું અને મંદિર પણ તમને લોકોને હજી બહારથી દેખાડું મંદિર તો ફાઇનલી ગાઈસ ત્યારે ના ખોડિયારમાંના દર્શન કરી લીધા અને એનો પીરનો આનંદ એટલે પહોંચ આવે તમે લોકો આવો ગુજરાતી યાર કરો છો તમે લોકો લાઈફમાં જીવાના સમયમાં મોજ કરવાનો આનંદિત સમય છે ફેમિલી યારે બહાર આવો મોજ કરવા આનંદિત અને આ પવન છે આનંદ આવે એવું છે આવ્યું એક નંબર છે ખોડિયારમાંનું મંદિર છે ઘણા લોકો આવે છે ઘણા લોકો આવે છે આ સાઈડ અને અમે પણ ભાઈબંધો હારે આવ્યા આનંદ આવે એવું છે અને મજા આવે એવું છે ચલો ને ચલો આવજો એવું નથી કે ભાઈ ગ્રુપ અમે આનંદ તો આવે છે કરી અને કરી
આનંદિત આવે એવો નજારો છે એક નંબર. ચાલો. તો ફાઇનલી ગાઈસ અત્યારે છે ને અમે લોકોએ અહીંના વ્યૂ નો વિડીયો ને એવા બનાવી લીધા ને હવે જો આ લોકો નાસ્તો કરવા અમે બેઠા છીએ. નાસ્તો કરવા જ બેઠા હો ભાઈ, નાસ્તો કરી લઈ અમે લોકો. અને ઓલી સાઈડ મંદિર છે અને જો આવો વ્યૂ કાક છે, આનંદ આવે એવો અંધારે. અને આ પડીકા લાયા છે થોડાક, અને થોડોક નાસ્તો કરી કેમ કે જોઈ કેવો આમ મજા આવે એવું છે, આનંદ આવે એવું છે. અહીંયા તમે એકવાર આવજો. આ તમને ત્રીજી ચોથી વાર બ્લોગમાં કીધું કે ભાઈ તમે અહીંયા આવજો એટલે કાંક તો ખાસ હશે ને તે માટે કીધું. અને હવે અહીંથી નાસ્તો કરીને અને હવે સીધા જ આવી છીએ ઘર બાજુની સાઈડ. એટલે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો હાલો કાંઈક હવે નાસ્તો કરી બ્લોગનો એન્ડ અહીં કરી દો. બાય બાય.